નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે વાત કરીશું પબ્લિક સ્પીકિંગ, જાહેરમાં બોલવા વિશેની વાત છે. સિલેક્ટિંગ એન એપ્રોપ્રિએટ મેથડ ફોર પબ્લિક સ્પીકિંગ. જાહેરમાં બોલવા માટે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી, યોગ્ય સ્ટાઇલ, યોગ્ય મેથડ છે એની પસંદગી કરવી અને એના માટેની કઈ કઈ ચોઈસ છે, એના માટેની મેથડ્સ કઈ કઈ છે, પદ્ધતિઓ કઈ કઈ છે, એમની ચર્ચા અહીંયા કરવાના છે. There are 4 basic methods, sometimes called styles, of presenting a speech. એક સ્પીચ, એક લેક્ચર, એક વક્તવ્ય રજૂ કરવા માટેની મૂળભૂત 4 મેથડ્સ, 4 પદ્ધતિઓ છે, 4 સ્ટાઇલ્સ છે. મેન્યુસ્ક્રિપ્ટ, મેમરાઇઝ્ડ, એક્સટેમ્પોરેનિયસ અને ચોથી છે ઇમ્પ્રોમ્પ્ટ્યુ. ફરીથી રિપીટ કરું છું: મેન્યુસ્ક્રિપ્ટ, મેમરાઇઝ્ડ, એક્સટેમ્પોરેનિયસ અને ઇમ્પ્રોમ્પ્ટ્યુ. આ 4 પ્રકારની મેથડ સ્પીચ આપવાની છે, ખાસ કરીને પબ્લિકમાં, જાહેરમાં. Each has a variety of uses in various forms of કમ્યુનિકેશનના જુદા જુદા ફોરમ્સમાં, જુદી જુદી સિચ્યુએશન્સમાં આ દરેકના વિવિધ અલગ અલગ યુઝીસ છે, ઉપયોગો છે. એમાં પહેલાં વાત કરીએ મેન્યુસ્ક્રિપ્ટ સ્ટાઇલ અથવા તો મેથડ. ધ વર્ડ મેન્યુસ્ક્રિપ્ટ ઇઝ ધ ક્લુ ટુ ધ સ્ટાઇલ. આ મેથડમાં, આ સ્ટાઇલમાં મુખ્ય શબ્દ છે મેન્યુસ્ક્રિપ્ટ. મેન્યુસ્ક્રિપ્ટનો અર્થ થાય લખેલું, હસ્તલિખિત, હાથે લખેલું. તો મેન્યુસ્ક્રિપ્ટ શબ્દ જ અહીંયા ક્લુ છે, સંકેતરૂપ છે, મૂળ શબ્દ છે. The speech is written and the speaker reads it out word for word to the audience. અહીંયા સ્પીચ ઓલરેડી લખાયેલી હોય છે અગાઉથી જ, અને ઓડિયન્સને સ્પીકર છે એ સ્ક્રિપ્ટ, એ લખાણ છે, એને શબ્દે શબ્દ વાંચી કાઢે છે, વર્ડ ટુ વર્ડ એ વાંચી નાખે છે. Originally it was done from the handwritten paper manuscript. શરૂઆતમાં મૂળભૂત રીતે આ પ્રકારની જે મેથડ છે એમાં સ્પીચને લખવામાં આવતી, હાથે લખવામાં આવતી, હસ્તલિખિત. ટુડે ધ મેન્યુસ્ક્રિપ્ટ સ્ટાઇલ ઇઝ કોમન બટ ધ પેપર ઇઝ ગોન. આજે પણ આ મેથડ છે જ સ્પીચ આપવા માટે, પરંતુ કાગળ જતો રહ્યો છે. હવે કાગળ ઉપર, અને ખાસ કરીને હાથે લખાયેલી સ્પીચ એ તો ના બરાબર થઈ ગઈ. કાગળ ઉપર સ્પીચ લખાય છે પણ હસ્તલેખિત એ ઓછી થઈ ગઈ છે. હુ રીડ ધ સ્પીચ ટુ ધ ઓડિયન્સ. હવે કોણ કોણ આવી રીતે લખાયેલી કે છપાયેલી સ્પીચ છે એને વાંચી કાઢે છે, માત્ર વાંચવાનું જ કામ કરે છે? કોણ કોણ કરે છે? તો એના જવાબમાં ન્યૂઝકાસ્ટર્સ એન્ડ ટેલિવિઝન પર્સનાલિટીઝ. જે લોકો ન્યૂઝ કાસ્ટ કરે છે, જે સમાચાર વાંચે છે ટીવી ઉપર, જે ટેલિવિઝન પર્સનાલિટીઝ છે, એ લોકો આ પ્રકારની સ્પીચની સ્ટાઇલ પ્રિફર કરે છે, પસંદ કરે છે. ઇન ઓલ્ડ ડેઝ ધ મેન્યુસ્ક્રિપ્ટ વોઝ હેન્ડ લેટર્ડ ઓન ક્યુ કાર્ડ્સ. પહેલાંના સમયમાં જ્યારે ન્યૂઝ વાંચવામાં આવતા અથવા તો ટેલિવિઝન ઉપર જે કાંઈ રજૂ થાય એમાં જે સ્પીચ આપતા હોય એ કાર્ડ્સ ઉપર, કાગળ ઉપર, કાગળના નાના ટુકડાઓ ઉપર, જેને ક્યુ કાર્ડ્સ કહેવાય, એમના ઉપર હાથે લખાયેલા હોય છે, હતા, વિચ વેર હેલ્ડ નેક્સ્ટ ટુ ધ કેમેરા લેન્સ. અને એ ક્યુ કાર્ડ્સ કેમેરાની બાજુમાં પકડીને રાખવામાં આવતા, કેમેરાની બાજુમાં. એટલે જ્યારે પેલો સ્પીકર એ વાંચે ત્યારે આપણને એવું લાગે કે એકદમ મૌખિક, ક્યાંય પણ જોયા વગર એ બોલી રહ્યો છે, અને એમનું ધ્યાન પણ કેમેરાની સામે, એટલે કે આપણી સામે છે, વ્યુઅરની સામે છે. પણ એકચ્યુઅલી એ કેમેરાની બાજુમાં રાખેલા ક્યુ કાર્ડની મદદથી એ માત્ર એને વાંચી રહ્યો હોય છે.
Then paper scrolls like printed piano rolls were used especially in soap operas. પછી એ કાગળ રોલ થાય, ઉપર જાય અથવા તો નીચે આવે. જેમ એ નીચે આવતો જાય એમ પેલો પ્રેઝેન્ટર, પેલો વાચક છે એને વાંચે નાખે, સ્પીચ આપે એવી રીતે. પિયાનો ઓપેરાઝની અંદર ખાસ કરીને પિયાનો વગાડતા લોકો છે એ પણ આ પ્રકારના પિયાનો રોલ્સનો યુઝ કરે છે, છપાયેલા, પ્રિન્ટેડ. ટુડે અ સ્પેશિયલ teleprompter is attached to a camera so the newscaster is looking at the lens while reading. આજે એ કાગળ, એ ક્યુ કાર્ડ જતા રહ્યા છે, એને બદલે એક મશીન આવી ગયું, ટેલિપ્રોમ્પ્ટર. એ કેમેરાની બાજુમાં જ એટેચ થયેલું હોય છે, લાગેલું, જોડાયેલું હોય છે. એ ટેલિપ્રોમ્પ્ટર ઉપર પેલા ટીવી કાસ્ટરને, પ્રેઝેન્ટરને જે બોલવાનું હોય એ ટેલિપ્રોમ્પ્ટરમાં આવતું જાય, એને વાંચતો જાય અને એનું ધ્યાન પણ કેમેરા સામે જ રહેશે એવું આપણને લાગશે, પણ ખરેખર એમનું ધ્યાન પહેલાં ટેલિપ્રોમ્પ્ટર હોય છે, એની બાજુમાં જ એ કેમેરો લગાવેલો હોય છે. એટલે આપણને એવું લાગે કે એ હી ઓર સી ઇઝ લુકિંગ એટ મી, એ આપણી સામે જોઈ રહ્યા છે, આપણને એવું ફીલ થાય. ત્યારબાદ પબ્લિક સ્પીકિંગની બીજી મેથડ છે મેમરાઇઝડ સ્ટાઇલ અથવા તો મેથડ. મેમરાઇઝ કરવું એટલે યાદ રાખવું, ગોખવું. The memorized style of speaking is when the manuscript is committed to memory and recited to the audience verbatim અથવા તો વર્ડ ટુ વર્ડ. આ પ્રકારની સ્પીકિંગ સ્ટાઇલ એટલે એમાં જે લખાણ છે, મેન્યુસ્ક્રિપ્ટ છે, એને મેમરાઇઝ કરવામાં આવે છે, એને યાદ રાખવામાં આવે છે. કમિટેડ ટુ મેમરી એટલે યાદ રાખવું, અને પછી એને રિસાઇટ કરવું એટલે બોલવું ઓડિયન્સને, અને એ પણ વર્ડ ટુ વર્ડ. મેન્યુસ્ક્રિપ્ટ સ્ટાઇલમાં વર્ડ ટુ વર્ડ વાંચવાનું હતું, અને અહીંયા મેમરાઇઝ સ્ટાઇલની અંદર જે લખાયેલું છે એને યાદ રાખી અને વર્ડ ટુ વર્ડ બોલવાનું છે. ઇન ધ ડેઝ વેન ઇલોક્યુશન વોઝ ટોટ, આ પ્રકારની સ્પીચ છે એ ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓને ઇલોક્યુશન શીખવાડવામાં આવતું, વક્તૃત્વ કળા, બોલવાની કળા, સ્કૂલની અંદર, કોલેજની અંદર જે ઇલોક્યુશન કોમ્પિટિશન હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય છે, ત્યારે આ પ્રકારની પદ્ધતિ, સ્ટાઇલ એ શીખવાડવામાં આવતી, ઇલોક્યુશન. ધીસ વોઝ ટિપિકલ એપ્રોચ. આ એક શીખવા માટેનો ટિપિકલ એપ્રોચ છે, અભિગમ છે. અ સ્પીચ વોઝ અ રેસિટેશન, અને સ્પીચ છે એ રેસિટેશન હતું. બરાબર? એ સ્પીચ લખાયેલી એને ગોખવાની, એને મેમરાઇઝ કરવાની, અને પછી એનું રેસિટેશન કરવાનું એટલે એને બોલવાની. એક ઉદાહરણ આપેલું છે કોઈ સ્કૂલની અંદર. ધ ઓપ્ટિમિસ્ટ ક્લબ, એક પ્રકારની ક્લબનું નામ છે, નેશનલ ઓર્ગેનાઇઝેશન, યુઝ ટુ હેવ અ ઓરેટરી કોન્ટેસ્ટ ફોર સ્કૂલ સ્ટુડન્ટ્સ. આ જે સંસ્થા છે એ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક ઓરેટરી એટલે કે વક્તૃત્વ, બોલવાની, ભાષણ કળાની એક સ્પર્ધા એ આ ક્લબ, આ સંસ્થા રાખતી, યોજતી. કન્ટેસ્ટન્ટ્સ રોટ એસેઝ ઓન એ ગિવન થીમ એટલે વિષય. એક આપેલા વિષય ઉપર એમાં ભાગ લેનારાઓ, કન્ટેસ્ટન્ટ, એસે લખતા, પહેલાં લખતા એટલે મેન્યુસ્ક્રિપ્ટ થશે. ટુ ક્રિએટ અ સ્પીચ, લખી અને એવી રીતે સ્પીચ તૈયાર કરવામાં આવતી. એટ અ સ્પેસિફિક ટાઈમ લેન્થ, અને એ સ્પીચ પણ ચોક્કસ જે સમય નિર્ધારિત થયો હોય એ સમય માટે જ એ બોલવાની. 3 મિનિટ્સ દાખલા તરીકે 3 મિનિટ બોલી શકાય એટલું લખવાનું, એટલી સ્પીચ તૈયાર કરવાની પહેલાં. ધ એસે વોઝ મેમરાઇઝડ એન્ડ ધ ડિલિવરી વોઝ જજ્ડ. પછી આ એસે, આ સ્પીચ એને મેમરાઇઝ કરવામાં આવતી, એમને ગોખવામાં આવતી, યાદ રાખવામાં આવતી, અને પછી એને ડિલિવર કરવામાં આવતી, પછી એને રિસાઇટ કરવામાં આવતી, બોલવામાં આવતી, અને એનું મૂલ્યાંકન એ 3 બાબતો આધારે થતું. એમાં પહેલી બાબત છે ક્વોલિટી ઓફ ધ રાઇટિંગ. જે સ્પીચ લખી છે એની ગુણવત્તા, જેને આપણે કન્ટેન્ટ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં વિષય વસ્તુ કહીએ છીએ, એ વિષય વસ્તુ કેવું હતું? ધ એક્યુરેસી વિથ વિચ ઇટ વોઝ રિસાઇટેડ. ચોક્કસાઈ, બરાબર, એને રજૂ કરવામાં, એને બોલવામાં, સ્પીચ આપવામાં ચોક્કસાઈ કેટલી હતી, એક્યુરેસી કેટલી હતી,
એમાં ભૂલો કેટલી હતી, કે સારું શું હતું, ધ પ્રિસાઇઝ લેન્થ ઓફ ટાઈમ. અને ત્રીજો મુદ્દો છે એ સ્પીચ સમયસર પૂરી થઈ કે સમય પૂરો થઈ ગયા પછી પૂરી થઈ, અથવા તો સમય પૂરો થાય એની ઘણા સમય પહેલાં પૂરી થઈ ગઈ. ટાઈમ લેન્થ, સમય મર્યાદા, આ ત્રણ બાબતોના આધારે એનું જજમેન્ટ, એમનો નિર્ણય એ કરવામાં આવતો. સચ કોન્ટેસ્ટ સીમ્ડ આર્કાઇક બાય ટુડેઝ મોર કેઝ્યુઅલ એન્ડ સમવોટ લેસ ફોર્મલ સ્ટેન્ડર્ડ્સ. આજે એ બધામાં સ્ટેન્ડર્ડ્સ એમના જે હતા એ ઓછા થઈ ગયા છે, અને જે આ જૂની ઇલોક્યુશન, વક્તૃત્વ શીખવાડવા માટેની સ્પર્ધાઓ હતી એ આર્કાઇક થઈ ગઈ છે, જૂની ઢબની થઈ ગઈ છે, ઓલ્ડ થઈ ગઈ છે, પ્રાચીન થઈ ગઈ છે એવું લોકોને લાગે છે. આજે બધું ઓછું ફોર્મલ થઈ ગયું છે, ફોર્માલિટી માણસ ઓછી કરે છે. કોઈને થિયરિકલ બાબતો શીખવી નથી, બરાબર. શોર્ટકટ્સ મળી જાય તો સીધું એ શોર્ટકટનો યુઝ કરી અને એ એક્સપર્ટ થવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યારેય શોર્ટકટ્સ ફોલો કરીને એક્સપર્ટ નથી થવાતું. એના માટેની જે ચોક્કસ થિયરી નક્કી થઈ હોય છે એ થિયરીનો અભ્યાસ કરવો પડે, એને ફોલો કરવી પડે, અને તો તમે એમના જે યોગ્ય સ્ટેન્ડર્ડ્સ છે, માપદંડો છે એ પ્રાપ્ત કરી શકો છો. પબ્લિક સ્પીકિંગની જે ત્રીજી મેથડ છે, સ્ટાઇલ છે, એનું નામ છે ઇમ્પ્રોમ્પ્ટ્યુ સ્ટાઇલ, ઇમ્પ્રોમ્પ્ટ્યુ મેથડ, પદ્ધતિ. Theoretically, an impromptu speech is made up on the spot. જે મેઇન શબ્દ છે ઓન ધ સ્પોટ. આ પ્રકારની પદ્ધતિમાં સ્પીચ એ ઓન ધ સ્પોટ, એ જ સમયે એ જ સ્થળે મોટાભાગે આપવામાં આવે છે. ઇટ ઇઝ અનપ્રિપેર્ડ. બીજો મહત્ત્વનો શબ્દ અનપ્રિપેર્ડ. આ પ્રકારની સ્પીચ છે એ કોઈ પણ પ્રકારની તૈયારી વગર હોય છે, મોસ્ટલી અનરિહર્સ્ડ. ત્રીજો શબ્દ મહત્ત્વનો એ અનરિહર્સ્ડ હોય છે. એમાં એમની કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કે રિહર્સલ કરેલું ન હોય છે. ઓફન સેરિમોનિયલ ટોસ્ટ્સ, ઘણી વખત કોઈ પ્રસંગો ઉપર, કોઈ સેરિમની ઉપર બોલવાનું થાય. ગ્રેસ બિફોર મીલ્સ, કોઈ ભોજન સમારંભ ઉપર નાનકડી વાત કરવાની થાય. એન એકનોલેજમેન્ટ, કોઈનો ઋણ સ્વીકાર કરવાનો હોય. એન ઇન્ટ્રોડક્શન, નાનકડો પરિચય કરવાનો હોય કે આપવાનો હોય. ઓફરિંગ થેન્ક્સ, કોઈનો આભાર માનવાનો હોય, વગેરે વગેરે. ફોલ ઇન ટુ ધીસ કેટેગરી. આ બધા પ્રસંગોએ જે વાત કરવાની, જે સ્પીચ આપવાની થાય પબ્લિકમાં, એ ઇમ્પ્રોમ્પ્ટ્યુ પ્રકારની સ્પીચ કહી શકાય. એ પ્રકારની મેથડનો ઉપયોગ કરીને સ્પીચ આપી એમ કહી શકાય. while there are some occasions when a speech in those categories is actually prepared. હવે આ જ પ્રસંગોએ ઘણી વખત એવું બને કે સ્પીચ માટે થોડી સ્પીકરે તૈયારી કરી હોય, થોડું પ્રિપેરેશન કર્યું હોય કે થોડું રિહર્સલ કર્યું હોય, એવું બની શકે, બરાબર. દાખલા તરીકે, પ્રિપેર યોર એક્સેપ્ટન્સ ફોર ધ એકેડમી એવોર્ડ બિફોર યુ આર કોલ્ડ. તમને ખબર છે કે તમને કોઈ ચોક્કસ પ્રકારનો એવોર્ડ મળવાનો છે, તમે સ્ટેજ ઉપર એ એવોર્ડ લેવા જવાના છો અને તમારે એનો ઋણ સ્વીકાર કરવાનો છે, એકનોલેજમેન્ટ કરવાનું છે, તો તમે એની થોડી તૈયારી પણ કરી શકો, એવું પણ બની શકે. દેર આર મેની ઓકેઝન્સ વેન દેર ઇઝ લિટલ ઓર નો ઓપોર્ચ્યુનિટી ટુ પ્રિપેર. પણ મોસ્ટલી આ પ્રકારની મેથડમાં સ્પીકરને પ્રિપેરેશન કરવાનો નહિવત અથવા તો ઓછો સમય કે એની તક મળતી હોય છે. ઇમ્પ્રોમ્પ્ટ્યુ સ્પીચીસ આર જનરલી શોર્ટ. આ એમના વિશેની ચોથી બાબત કે ઇમ્પ્રોમ્પ્ટ્યુ પ્રકારની જે મેથડ છે એમનો ઉપયોગ કરીને જે સ્પીચ આપવામાં આવે છે શોર્ટ હોય છે, ટૂંકી હોય છે. એન્ડ આર ઓફન ગિવન વિથ લિટલ ઓર નો નોટિસ. અને એમાં એમને અગાઉથી કોઈ સૂચના કે કોઈ જાણ કરવામાં આવતી નથી, અથવા તો ઓછામાં ઓછી જાણ કરવામાં આવે છે. નોટ્સ આર રેર. એમાં સાથે લખાયેલી બાબતો ભાગ્યે જ હોય છે. કોઈ મુદ્દાઓ લખેલી કે નાની કાપલીમાં કોઈ બાબતો લખાયેલી હોતી નથી, અથવા તો ભાગ્યે જ હોય છે. એન્ડ ધ સ્પીકર જનરલી લુક્સ ડાયરેક્ટલી એટ ધ ઓડિયન્સ. અને અહીંયા બોલનારો સ્પીકર છે એમનું ધ્યાન, એમની નજર સીધી ઓડિયન્સ તરફ હોય છે. ઇટ વુડ બી પ્રિઝમ્પ્ટ્યુઅસ એન્ડ એરોગન્ટ ટુ ડિક્લેર રૂલ્સ ફોર ઇમ્પ્રોમ્પ્ટ્યુ સ્પીકિંગ. આ પ્રકારની સ્પીકિંગની મેથડ માટે નિયમો નક્કી કરવા એ થોડું વધારે પડતું અને અહંકારી થશે.
એટલે આમના કોઈ સ્થાપિત નિયમો નથી. ઇટ ઇઝ ફેર ટુ એક્સપ્લેન દેટ ઇમ્પ્રોમ્પ્ટુ ડિસ્ક્રાઇબ્સ અ રેન્જ ફ્રોમ એબ્સોલ્યુટલી નો પ્રિપેરેશન ટુ અ મોડેસ્ટ અમાઉન્ટ ઓફ પ્રિપેરેશન. આમને તમારે વ્યાખ્યાયિત કરવું હોય આ પ્રકારની મેથડને તો તમે કહી શકો કે આમાં નો પ્રિપેરેશનથી સમ પ્રિપેરેશન સુધી આવી શકે. એવા પણ પ્રસંગો બને કે આ પ્રકારની સ્પીચ આપવામાં તમને તૈયારી માટેનો કોઈ સમય ન મળે, અને એવા પણ પ્રસંગો બને કે એમાં તૈયારી કરવાનો તમને મોડેસ્ટ થોડો ઘણો સમય મળી શકે છે. મોસ્ટલી થોટ્સ, મોટાભાગે તમને વિચારવાનો થોડો સમય મળશે. તમને કહેવામાં આવે કે તમારે આ બાબત ઉપર બોલવાનું છે, તો તમે એ 5 કે 10 મિનિટ એમના ઉપર વિચારી શકો છો. બાકી શીઘ્ર વક્તૃત્વ જેવું હોય છે. એન્ડ રેરલી ઇનકોર્પોરેટ્સ રિસર્ચ ઓર ધ ફોર્માલિટીઝ ઓફ આઉટલાઇન્સ એન્ડ સાઇટેશન્સ. તમે આમાં કોઈ રિસર્ચ ન કરી શકો, તમે આમાં કોઈ બિનજરૂરી ફોર્માલિટીઝ પણ ન કરી શકો, બરાબર. કોઈના ખાસ નિર્દેશ કે ઉલ્લેખ એ પણ તમે કરી શકો નહીં, કે જે મોટાભાગે ફોર્મલ સ્પીચીસની અંદર જોવા મળે છે. સ્પીચની ચોથા પ્રકારની જે મેથડ છે એનું નામ છે એક્સટેમ્પોરેનિયસ સ્ટાઇલ. એક્સટેમ્પોરેનિયસ. Sandwiched between the memorized and impromptu delivery styles, you find extemporaneous speech style. જે આગળની બે મેથડ છે, મેમરાઇઝડ અને ઇમ્પ્રોમ્પ્ટ્યુ. મેમરાઇઝમાં બધું ગોખેલું હોય છે અને ઇમ્પ્રોમ્પ્ટ્યુ છે એમાં બધું ઓન ધ સ્પોટ હોય છે. એમની વચ્ચે સેન્ડવિચ થયેલી, ફસાયેલી, વચ્ચે આવતી સ્ટાઇલ એટલે ઇમ્પોરેનિયસ સ્ટાઇલ સ્પીચની તમે કહી શકો. આ બંનેની વચ્ચે ન તો એકદમ ગોખેલું છે કે ન તો એકદમ ઓન ધ સ્પોટ છે, એમની વચ્ચેનું સ્થાન એટલે એક્સટેમ્પોરેનિયસ સ્ટાઇલ તમે કહી શકો. ફોર ધીસ સ્ટાઇલ ધ સ્પીચ ઇઝ નોટ કમ્પ્લીટલી રિટન આઉટ. અહીંયા સ્પીચ આખે આખી પૂરેપૂરી લખેલી હોતી નથી. ઇટ ઇઝ યુઝવલી ડિલિવર્ડ વિથ કી નોટ્સ ફોર રેફરન્સ. જ્યારે સ્પીચ આપવામાં આવે છે ત્યારે લખાયેલું તો હોય, પણ એમાં આવતા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય શબ્દોની કી નોટ્સ, મુદ્દાઓ જેને આપણે કહીએ છીએ, એ મુદ્દાઓ માત્ર સંદર્ભ માટે એમની પાસે લખેલા હોય છે. મોસ્ટ પબ્લિક સ્પીકિંગ કોર્સિસ એન્ડ બુક્સ ડિસ્ક્રાઇબ એક્સટેમ્પોરેનિયસ સ્પીચ એઝ કેરફુલી પ્રિપેર્ડ એન્ડ રિહર્સ્ડ. જે પબ્લિક સ્પીકિંગના કોર્સિસ હોય અથવા તો પબ્લિક સ્પીકિંગ વિશેની જે બુક્સ હોય છે એમાં આ પ્રકારની પદ્ધતિ વિશે શું કહેવામાં આવ્યું છે, તો કે આ પ્રકારની પદ્ધતિ છે એમાં સ્પીચ કેરફુલી પ્રિપેર કરેલી હોય છે, બરાબર. સ્પીચને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. રિહર્સ એટલે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. બટ ડિલિવરિંગ યુઝિંગ નોટ્સ ઓફ કીવર્ડ્સ એન્ડ ફ્રેઝિસ ટુ સપોર્ટ ધ સ્પીકર. પણ જ્યારે એ સ્પીચને ડિલિવર કરવામાં આવે છે, એ સ્પીચ આપવામાં આવે છે, ત્યારે સ્પીકર પાસે એ સ્પીચમાં આવતા ચાવીરૂપ શબ્દો કે ચાવીરૂપ શબ્દ સમૂહો છે એની નોટ્સ, એની નોંધ, એના મુદ્દાઓ એમની પાસે હોય છે, જેથી એ સ્પીકરને સપોર્ટ કરી શકે, મદદરૂપ થઈ શકે. ફ્રેઝિંગ ઇઝ પ્રી રિહર્સ્ડ, બરાબર. એમાં જે વર્ડિંગ હોય કે ફ્રેઝિંગ હોય કે શબ્દો હોય કે શબ્દ સમૂહ હોય છે એ અગાઉથી રિહર્સ કરેલા હોય છે, પ્રેક્ટિસ કરેલા હોય છે. વર્ડ્સ આર પ્રી ચોઝન. એમાં શબ્દો પણ અગાઉથી ચૂઝ કરેલા, પસંદ કરેલા હોય છે. એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ફ્લુઇડ એન્ડ વેલ કન્સ્ટ્રક્શન. અને આખી સ્પીચનું જે એની જે રચના છે, ઓર્ગેનાઇઝેશન છે, એ એક પ્રવાહિતાવાળી હોય છે, સારી રીતે તૈયાર કરેલી હોય છે. દેર શુડ બી નો ફમ્બલિંગ ફોર વર્ડ્સ, નો રેમ્બલિંગ. અહીંયા શબ્દો માટે ફાંફા મારવાના નથી, ફમ્બલિંગ, આમ તેમ ભટકવાનું નથી, રેમ્બલિંગ નથી કરવાનું. એન્ડ ધ લેન્થ ઓફ ટાઈમ શુડ બી કેરફુલી મોનિટર્ડ. અને જેટલા સમય માટે સ્પીચ આપવાની છે એ સમય પણ યોગ્ય રીતે જોવામાં આવે છે, મોનિટર કરવામાં આવે છે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે ચોક્કસ સમય માટે એ સ્પીચ પૂરી થઈ જવી જોઈએ. ધ સ્ટાઇલ ડઝ ઓફર ધ સ્પીકર્સ ફ્લેક્સિબિલિટી. આ સ્ટાઇલની અંદર, આ મેથડની અંદર સ્પીકરને થોડી છૂટછાટ પણ મળે છે. શું કરવા માટેની? ટુ ઇન્ક્લુડ રેફરન્સીસ ટુ ધ ઇમિડિયેટ સરાઉન્ડિંગ. જે સરાઉન્ડિંગની અંદર, જે માહોલમાં
એમને સ્પીચ આપવાની છે એ માહોલને અનુરૂપ થોડો સંદર્ભ, થોડી વાત એ કરી શકે. પ્રીવિયસ સ્પીચીસ, આગળની સ્પીચમાંથી કોઈ વાત લઈને એમણે અહીંયા રજૂ કરવી છે તો એ પણ કરી શકે. ન્યૂઝ ઓફ ધ ડે, દિવસના કોઈ એવા બ્રેકિંગ ન્યૂઝ હોય કે પોતાની સ્પીચમાં એ સમાવેશ કરી શકાય એવા હોય તો એ પણ એ કહી શકે છે, વગેરે વગેરે. આ બધી બાબતો આ એક્સટેમ્પોરેનિયસ સ્ટાઇલની અંદર, બરાબર, લાઈવ પણ એમને કાંઈ કહેવું હોય જીવંત તો એ કરી શકે અને કહી શકે છે. તો આ 4 પ્રકારની મેથડ છે એ પબ્લિક સ્પીકિંગ માટેની છે. થેન્ક યુ વેરી મચ.